મિત્રો, ઓનલાઈન ગેમિંગ અને ગેમ્બલિંગની એપ્સ એ દેશના યુવાનોને કેટલી હદે બરબાદ કરી શકે છે એનું એક ઉદાહરણ સામે આવ્યું છે. હિમાંશુ મિશ્રા નામના વ્યક્તિએ એવો દાવો કર્યો હતો કે ઓનલાઈન ગેમિંગની આ લત તો એને 49 રૂપિયામાં ક્રિકેટ ટીમ બનાવવાની જે એપ આવે છે એનાથી લાગી હતી. પરંતુ ત્યાર પછી આ લતના કારણે ઓનલાઈન ગેમિંગ અને ગેમ્બલિંગમાં એ એટલો બધો ફસાતો ગયો કે એક સમયે માત્ર 22 વર્ષની ઉંમરે એના પર 96 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું. એટલે સુધી કે અત્યારે એના પરિવારના લોકો પણ એને બોલાવવા તૈયાર નથી અને એની માતા પણ એને દીકરો કહેવા તૈયાર નથી. આ વ્યક્તિ એક એન્જિનિયર બની શકે એવી ક્ષમતા ધરાવતો હતો. એને જેઈમાં સારા માર્ક્સ પણ લાવ્યા હતા, પરંતુ ત્યાર પછી એને બીટેક કરવા માટે ફીના જે પૈસા મળ્યા હતા પરિવાર તરફથી એ પણ એને ઓનલાઈન ગેમિંગમાં વેડફી નાખ્યા. આવી ઘટનાઓ અવારનવાર દેશમાં સામે આવતી રહે છે. અગાઉ છત્તીસગઢની એક ઘટનામાં 19 વર્ષના યુવાને પોતાના જ કિડનેપિંગનો પ્લાન ઘડ્યો અને એ રીતે પોતાના જ પરિવાર પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો. આનાથી પણ વધારે ખરાબ ઘટના મે 2024માં સામે આવી, જ્યારે ઓનલાઈન ગેમિંગમાં દેવું થઈ જતા એક યુવાને ફેમિલી પાસેથી પૈસા લીધા અને ત્યાર પછી પણ એ દેવામાં એટલો બધો ફસાતો ગયો કે ઇન્સ્યોરન્સના પૈસા મેળવવા માટે એણે પોતાની સગી માની હત્યા કરી નાખી. ઓનલાઈન ગેમિંગ અને ગેમ્બલિંગ એ કેટલી ખરાબ લત છે એના આ તાજા ઉદાહરણો છે. મનોવૈજ્ઞાનિક કારણ જોઈએ તો ગેમ્બલિંગ એ એક પ્રકારનું એડિક્શન છે, એટલે એક પ્રકારનું વ્યસન છે. હાર્યો જુગારી બમણું રમે એ કહેવત એકદમ સાચી છે, કારણ કે તમારા બ્રેઇનમાં એ પ્રકારના હોર્મોન્સ વારંવાર સિક્રેટ થયા કરતા હોય છે જે તમને ગેમ્બલિંગ પાછળ લઈ જાય. તમને એવું લાગ્યા કરે છે કે જો હું વધારે રમીશ તો ગુમાવેલા પૈસા પણ પાછા રિકવર કરી લઈશ, અને આ જ રીતે તમે વધુને વધુ રૂપિયા ગુમાવતા જાઓ છો. ઓનલાઈન ગેમિંગ એપ્સ માટે ભારત સૌથી મોટું માર્કેટ છે, કારણ કે ભારતમાં 56 કરોડ જેટલા ઓનલાઈન ગેમર્સ છે. ભારતમાં 70 કરોડથી વધારે લોકો પાસે સ્માર્ટફોન છે અને હવે તો 4G અને 5G ની કનેક્ટિવિટી પણ છે. જર્નલ ઓફ કમ્યુનિટી મેડિસિન એન્ડ પબ્લિક હેલ્થ 2020 પ્રમાણે ભારતમાં 3.5% જેટલા તરુણો એ ઓનલાઈન ગેમિંગની લત ધરાવે છે. અને તમને નવાઈ લાગશે જાણીને કે IGD એટલે કે ઓનલાઈન ગેમિંગ ડિસઓર્ડર નામનો એક રોગ પણ છે, જે આટલી મોટી સંખ્યામાં તરુણોને થઈ ગયો છે અને વધુને વધુ લોકો એમાં સપડાઈ રહ્યા છે. ઓનલાઈન ગેમિંગની દેશ પર અને પરિવારો પર થતી નકારાત્મક અસર જોઈએ તો પહેલું તો એ કે ઘણા બધા પરિવારો દેવામાં ધકેલાઈ રહ્યા છે. બીજું, ઓનલાઈન ગેમર્સ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતા નથી, કારણ કે તેઓ પૂરતી ઊંઘ લેતા નથી અને સ્લીપ શેડ્યુલ એમનું એકદમ વિખરાયેલું હોય છે. ઓનલાઈન ગેમિંગ એ સેડેન્ટરી એટલે કે બેઠાડું પ્રકારની જીવનશૈલીને પ્રોત્સાહન આપે છે, જેના કારણે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ થવાનું જોખમ પણ વધ્યું છે. લોકોના વજન પણ વધી રહ્યા છે. આ સિવાય ઓનલાઈન ગેમિંગની માનસિક અસરો પણ ઘણી બધી વધારે છે. લોકો સ્ટ્રેસમાં એટલે કે તણાવમાં રહે છે. ઘણી બધી ગેમ્સ એમને વાયલન્ટ એટલે કે હિંસક કરી દે છે. આ સિવાય પાચન તંત્રને પણ ખરાબ કરે છે અને શરીરને ગંભીર અસરો કરતા ગંભીર રોગો પણ ઊભા કરે છે. આટલા મોટા પ્રમાણમાં યુવાધન બરબાદ થઈ રહ્યું છે તો સરકાર શું કરી રહી છે? સરકારે સૌથી પહેલા તો ઓનલાઈન ગેમિંગ એપ્સ પર સૌથી વધુ 28% જેટલો ટેક્સ લાદેલો છે. આ સિવાય કેરળ, તમિલનાડુ અને મેઘાલયની સરકારોએ જુગાર અને લાયસન્સને લગતા કેટલાક નિયમો બનાવ્યા છે, કાયદાઓ પણ બનાવ્યા છે. તો ઘણા બધા રાજ્યોમાં ઓનલાઈન ગેમિંગના ડી એડિક્શન સેન્ટર્સ પણ બનાવવામાં આવ્યા છે. મિત્રો, તમારા મતે યુવા પેઢી ઓનલાઈન ગેમિંગ પાછળ ધકેલાય છે, એની પાછળનું કારણ શું હોઈ શકે? શું આજકાલ લોકો સરળતાથી પૈસા કમાવા માટે શોર્ટકટ શોધી રહ્યા છે, કે પછી કોઈક પ્રકારની કિક મેળવવા માટે આ વ્યસનનો ભોગ બની રહ્યા છે?